પાગલ મોટરસાયકલ. ટિમ્બક્ટુ, આ જો મારી સ્પેશિયલ મોટરસાયકલ, અને આનું નામ છે મેડ બાઇક. આમાં એવું તે શું ખાસ છે બોસ? વીર જ્યારે એના ઉપર બેસશે, બોસ જાઓ, હું તમારી સાથે વાત જ નહીં કરું. આટલા વર્ષોથી હું તમારી સેવા કરી કરીને ઊંધો વળી ગયો. તમે આજ લગી મારા માટે એક સાયકલ સુધા ના બનાવી, અને પેલા વીરને તમે મોટરસાયકલ આપવાના છો. શું થઈ ગયું છે તમને બોસ? He is right, boss. He is right. તમને શું થઈ ગયું છે? અરે આ બાઇક વીરને ફરાવવા માટે નહીં, એને મારી નાખવા માટે બની છે. આ બાઇકને એના ઘરની સામે મૂકી દેજે. જ્યારે વીર એના ઉપર બેસશે અને બંને પગ બાઇક ઉપર રાખશે, જ્યારે આવી રીતે, ત્યારે એના પગ એક લોખંડના મજબૂત સળિયામાં ફસાઈ જશે, જેનાથી એ પોતાને છોડાવી નહીં શકે, અને એનું શરીર આ બાઇકમાં લાગેલા મેગ્નેટ સાથે બરાબર ચોંટી જશે. કંઈક સમજાય છે તને? બોસ બોસ, આ રિમોટ શેને માટે બનાવ્યું છે? એ જ રિમોટને ઓન કરીને હું આ બાઇક ઉપર કંટ્રોલ કરીશ, જેવી રીતે વિડિયો ગેમને કંટ્રોલ કરી શકાય છે, અને વીરને કોઈ ખતરનાક જગ્યાએ લઈ જઈને ખતમ કરી નાખીશ. હું ખુશ છું, બહુ જ ખુશ છું. હા, મને પણ વિડિયો ગેમ રમવું બહુ જ ગમે છે બોસ. આ શું કરે છે? બંધ કર. અરે હું કહું છું બંધ કરી દે. અરે સ્ટોપ કર. અરે ઊભું કર બાઇક ને. અરે ઊભું રે. પાછું જાય છે. બંધ કરી દે. ટિમ્બક્ટુ બંધ કર. બચાઓ. બંધ કર. અરે ઊભું રાખ ને. અરે ઊભું રાખ. અહીંયા ક્યાં ઊભું રાખ્યું છે તે? વીર, ચલ ને બજારમાંથી ગાજર લઈ આવીએ. બહુ ભૂખ લાગી છે. તમે લોકો બજાર જાઓ, મારો ચાલવાનો મૂડ નથી. મને પણ ભૂખ લાગી છે. તું વગર જાદુએ કાંઈ પણ નથી. જાદુ ના હોય તો તું પણ ભૂખ્યો જ રહી જાય. ખોટું છે, હું વગર જાદુએ પણ ઘણું બધું કરી શકું છું. એને એમલી? હા ચિંટુ, તું ઈચ્છે તો બધું કરી શકે છે, પણ તું ઈચ્છતો જ નથી. હમણાંનો જ એક્ઝામ્પલ લે. બહુ ભૂખ લાગી હતી તો તું જાદુથી ચાટ લઈ આવ્યો. ઠીક છે, જોજે આજે આખો દિવસ હું વગર જાદુએ જ કામ કરીશ. અરે આ બાઇક કોની છે? હા, આ તો બહુ સરસ છે. બેસીને જોઉં છું. ટાર્ગેટ મેચિંગ. રમત શરૂ થાય છે વીર. આ શું થઈ રહ્યું છે? એમલી, આ બાઇક નથી, રોબોટ છે. હું એની સાથે ચુંબકથી ચીટકી ગયો છું. તમે લોકો દૂર જ રહેજો. ચિંટુ, વીરને બચાવો. આ બાઇક રોબોટ છે, વીરને પકડીને લઈ જાય છે. જલ્દી તારો જાદુ ચલાવો. હું આજે વગર જાદુએ જ વીરને બચાવીને દેખાડીશ. આજે હું સાબિત કરી દઈશ કે વગર જાદુએ હું બધું કરી શકું છું. આજે તો હું વીરને બચાવીને જ દેખાડીશ. ચિંટુ! હું દાદાજીને ફોન કરું છું. Roboboy suit on. Roboboy suit on. અસર કેમ નથી થતી?
વીર, તારું કોઈ પણ લેઝર બીમ આ મેડ બાઇકને જરાક પણ નુકસાન નહીં પહોંચાડી શકે. આ લેઝર પ્રૂફ છે. દાદાજી, વીર, ઇમલીએ મને બધું ફોન પર કહી દીધું છે. એ બાઇક ઓટો કંટ્રોલ પર છે અથવા મેડમેક્સ એને કંટ્રોલ કરી રહ્યો છે. ગમે તેમ કરીને એને મેન્યુઅલ કંટ્રોલ પર લાવ. ઠીક છે દાદાજી. હા. ઓ નો, આ બાળકોને કોઈક રીતે બચાવવા જ પડશે. આ મેડ બાઇક છોકરાઓ સાથે અથડાશે તો વીર ચારે તરફ બદનામ થઈ જશે અને વીરની સાથે સાથે રોબો બોયનું નામ પણ ખતમ થઈ જશે. હા? ઉભો રહી જા. સ્ટોપ. સોરી મિત્રો. ચિંટુ, જાદુ વાપરીને વીરને બચાવો. મેં કહ્યું ને કે હું વીરને વગર જાદુએ જ બચાવીશ. ચાલો. આ! આ! હું જેટ ટ્રેક વડે ઉડી જાઉં છું. કદાચ બાઇકથી સીટ છૂટી પડી જાય. હવે આવશે મજા. હવે કેવી રીતે બચીશ વીર? કેવી રીતે બચીશ? આ શું હવામાં બાઇક ઉડતી આવી રહી છે? આ તે વળી શી રીતે થઈ શકે? દાદાજી, સામેથી વિમાન આવી રહ્યું છે અને આ બાઇક જરા પણ મારા કંટ્રોલમાં નથી. વીર, મેં તારા સૂટમાં પેરાશૂટ લગાવેલું છે, એનો ઉપયોગ કર. થેન્ક યુ દાદાજી. પેરાશૂટ ઓન. પેરાશૂટ ઓન. બચી ગયો. હેલો વીર, તું છે ક્યાં? ઉપર જો, હું રેલવે ક્રોસિંગ પાસે લેન્ડ કરવાનો છું. આ બાઇકથી પીછો છોડાવવાનો એક બીજો આઈડિયા મારા મગજમાં આવ્યો છે. તું જલ્દીથી મજબૂત દોરડું લઈ આવ. જલ્દી કર ઇમલી. હા. એમલીને કહો હું પણ આવું છું. ઇમલી પાછળ જો, હું પાછળથી આવી રહ્યો છું. હા? બાઇકની સ્પીડ બહુ વધારે છે. તું દોરડું જમીન પર મૂકી દે, હું ઉપાડી લઈશ. વીર, તારે કરવું છે શું પણ? દોરડાને કોઈ મજબૂત વસ્તુ સાથે બાંધી દઈશ તો એવો જોરથી ઝટકો લાગશે કે બાઇકથી સીટ ઉખડી જશે અને હું સીટ સાથે બાઇકથી અલગ થઈ જઈશ. ચિંટુ, વચ્ચેથી ખસ. વીર આવી રહ્યો છે. ક્યાં છે વીર? બાય બાય વીર. ધત તરીકી
બાઇક મારા કંટ્રોલની બહાર નીકળી ગયું છે. હવે વીર એને કંટ્રોલ કરી શકશે, પણ રોકી તો નહીં જ શકે. માત્ર એનું હેન્ડલ કંટ્રોલ કરી શકશે. એને રોકી તો નહીં જ શકે. દાદાજી, બાઇક મેન્યુઅલ કંટ્રોલ પર આવી ગઈ છે. હવે હું એને કંટ્રોલ કરી શકું છું. દોરડાને લેસર બીમ વડે કાપી નાખ અને એને ટ્રેકની બહાર લઈ આવ. ના દાદાજી, ટ્રેકના લીધે જ બાઇક તૂટી રહી છે. હા, આ. હા, હા. હા? વીર, તું ઠીક તો છે ને? હા ઇમલી, થેન્ક યુ. તું સમયસર દોરડું લઈ આવી એટલે. જોયું, મેં વગર જાદુએ વીરને બચાવી લીધો. હવે બોલો, શું જાદુ કરવું છે?